તો કેમ છો મિત્રો, ફરી સ્વાગત છે આજના આ નવા વિડીયોમાં। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી કુલ 209 જગ્યાઓ વિશે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની કુલ 209 જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો 16 ડિસેમ્બર 2025 થી અરજી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર અને 2025 છે। તમે ઓજસ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો। ભરતી અંગેની સંપૂર્ણ માહિતી, વિગતવાર માહિતી જોઈતી હોય તો તમે ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પરથી માહિતી મેળવી શકો છો। મિત્રો વય મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારોની વય મર્યાદા શું હશે મિત્રો? 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુની વય મર્યાદા હોવી જોઈએ નહીં મિત્રો। આગળ આપણે વાત કરીએ તો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ અને અનામત કેટેગરીના પુરુષોને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત કેટેગરીની મહિલા ઉમેદવાર અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને બંનેને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। જ્યારે આપણે માજી સૈનિક વિશે વાત કરીએ તો વય મર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હવે આગળ આપણે વાત કરીશું પગાર ધોરણ શું રહેશે મિત્રો। પગાર ધોરણ વિશે વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 40,800 પગાર રહેશે મિત્રો। 5 વર્ષ પૂર્ણ થયા બાદ નવું પગાર પંચ લાગુ થશે તો તે પ્રમાણે પગાર મળવાનો રહેશે મિત્રો। તો મિત્રો 7 વર્ષ પૂર્ણ થયા બાદ સાતમું પગાર પંચ એટલે કે 29,200 થી 92,300 સુધીનો એટલે કે લેવલ 5 સુધીનો પગાર તમને મળી શકે છે। આગળ આપણે વાત કરીએ તો ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું રહેશે। તો મિત્રો ઉમેદવારે બેચલર ડિગ્રી ઇન ફાર્મસી અથવા તો ડિગ્રી ઓફ ડોક્ટર ઓફ ફાર્મસી ફાર્મ ડી એટલે કે ફાર્મસીમાં ડિગ્રી કરેલી હોવી જોઈએ મિત્રો। ડિપ્લોમા ઇન ફાર્મસી ઓબ્ટેન ફ્રોમ એની ઓફ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ એટલે કે તમે ડિપ્લોમામાં જો ફાર્મસીની ડિગ્રી કરેલી હોય તો પણ ચાલશે મિત્રો। એકવાર ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લેવું। જો તમને શૈક્ષણિક લાયકાત ધરાવતા હો તો આમાં અરજી કરી શકો છો મિત્રો। ઉમેદવારને કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ અને તેની પાસે તે અંગેનું પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે અને ઉમેદવારને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે મિત્રો। કોમ્પ્યુટરની જાણકારી અંગેની વાત કરીએ તો ઉમેદવાર પાસે કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ અથવા તો તેણે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા અંગેનું કોઈપણ તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ। જો તે ના હોય તો સરકાર માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ ડિપ્લોમા અથવા તો ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્ર અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવું પ્રમાણપત્ર। જો તે પણ ના હોય તો ધોરણ 10 કે ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હોય તો પણ તે ચાલશે। જો મિત્રો તમારી પાસે આ અંગેનું કોઈ એટલે કે કોમ્પ્યુટરનો બેઝિક નોલેજની પરીક્ષા પાસ કરવાનું પ્રમાણપત્ર ન હોય તો પણ તમે અરજી કરી શકો છો, પરંતુ આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે મિત્રો। જો નહીં કરો તો તમારી પસંદગી રદ ગણવામાં આવશે। અરજી કરવાની રીત વિશે વાત કરીએ તો મિત્રો તમારે ઓજસ વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। 16/12થી અરજી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 30/12 અને 2025 છે મિત્રો। પરીક્ષા ફી વિશે વાત કરીએ તો પરીક્ષા ફી કેટલી હશે મિત્રો? બિન અનામત વર્ગ માટે એટલે કે પ્રિલિમ એક્ઝામ પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા અને અનામત વર્ગ SC ST OBC EWS જેવા ઉમેદવારો માટે કુલ 400 રૂપિયા પ્રાથમિક પરીક્ષા ફી રાખવામાં આવેલી છે। જે કોઈ પણ ઉમેદવારો પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેશે તેને ફી પરત મળવા પાત્ર હશે મિત્રો। પરીક્ષા પદ્ધતિ વિશે વાત કરીએ તો તમારી પરીક્ષા પદ્ધતિ કઈ પ્રકારની હશે મિત્રો? ભરતી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ પ્રકારના હશે જે CBRT અથવા તો OMR પદ્ધતિ લેવામાં આવશે અને આ પરીક્ષામાં આ પ્રશ્નપત્ર કુલ 2 ભાગમાં હશે। પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં હશે મિત્રો। પાર્ટ A વિશે વાત કરીએ તો પાર્ટ એમાં મેથ્સ અને રિઝનિંગ કુલ 60 માર્ક્સનું હશે અને જ્યારે પાર્ટ B ની વાત કરીએ તો ભારતનું બંધારણ છે, કરંટ અફેર, ગુજરાતી, ઇંગ્લિશ છે, સંબંધિત વિષય એટલે કે તમે જો ફાર્મસી કરેલું હોય તો ફાર્મસીને લગતા પ્રશ્નો, ઉપયોગિતાને લગતા પ્રશ્ન કુલ 150 માર્ક્સનું પાર્ટ B રહેશે મિત્રો। પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો રહેશે અને પાર્ટ બીમાં કુલ 150 પ્રશ્નો એટલે કે કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે મિત્રો। એટલે કે તમારી આ પરીક્ષા 210 માર્ક્સની હશે। પાર્ટ A અને પાર્ટ B માટે કુલ 3 કલાક એટલે કે 180 મિનિટનો સમય આપવામાં આવશે। હવે MCQ પદ્ધતિમાં જો ખોટો જવાબ આપવામાં આવશે એટલે કે મિત્રો આમાં નેગેટિવ માર્કિંગ પણ છે। તમારું નેગેટિવ માર્કિંગ 1/4 એટલે કે 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે મિત્રો।